એને આંગણે ચાર યુગથી આપણો ઉદ્ધાર કરવા માટે ચોક્કસપણે આવતા હોય એવું શાસ્ત્રોએ સાબિત કર્યું છે. આપણે આંગણે પણ આવે અને જગ્યા કરો તો આપણા હૃદયમાં પણ આવે. ભગવાન અનેક સંતોનું સારું ભલું કર્યું તે આપણું કેમ નહીં કરે? આપણને ભરોસો, પણ ભરોસો હોવો જોઈએ. મહાપુરુષોનું કેવું છે કે ભરોસોના જ નાવડા તર્યા છે. ભરોસો જેને નહીં ને એના નાવડા ક્યારે તરતા. જેને પથ્થર ઉપર ભરોસો રાખ્યો ને એ પણ તરી ગયા. વેસાતરામ ખાલી પથ્થર ઉપર ભરોસો રાખ્યો. તમને એક વસ્તુ કહું કે એક પેલા નાનો 4-5 વર્ષનો બાળક હશે, ઇકો માપનું રાખજો, વોલ્યુમ વધે તો વધારો, ઇકો નહીં. બસ બસ બસ, એ ઓળખાઈ ગયો અવાજ આવે. એમના દીકરાને બેસાડીને મમ્મી અને પપ્પા, તમને એક વસ્તુ કહું, તમે રોજ આપણે ઘરમાં જમવાનું બનાવીએ ને ત્યારે તમે કોક ભગવાનને ધરાવતા હશે, બાકી બધા નહીં ધરાવતા હોય. પણ સંતોએ એ નક્કી કર્યું છે કે તમે થાળીમાં જે કંઈ પીરસ્યું હોય ને એની અંદર ભગવાનને જમાડવાનું. એટલે કેવી રીતે કે થાળીમાં પીરેલું આપણે ખાલી પરમાત્માને યાદ કરવાનું કે ભગવાન મારી થાળીમાં જે કંઈક પ્રસાદ છે એ તમને ધરાવું છું, તમે ધરજો, પછી હું આરોગું છું. એ થાળીનો જે જમવાનો ખાવાનું એમ કહેવાય ને, ભોજન, એવું આપણે બોલીએ ને, એ પ્રસાદ બની જાય. ક્યારે? પણ ભગવાનને ધરાવો ત્યારે. અને પ્રસાદ બનાવેલો હોય એ પ્રસાદ જો આપણા જમવામાં આવે તો સંતોનું કેવું છે કે તમારી ને મારી વિચારધારા બદલાયા વગર રહેતી નથી. પ્રસાદ ખાવાથી વિચાર બદલાય. પછી જેવું આપણે ખાઈએ ને એવા જ વિચારો હોય. જેસા ખાના એસા હોડકાર. અને પછી જેસી આપણે જેવું અંદરનું વિચારધારા હશે ને એવી જ આપણી વાણી હશે. વાણીમાં પરિવર્તન આપણા વિચાર પ્રમાણે જ રહે. તમે અત્તર લાવો ને એટલે અત્તર ખોલે એટલે ખબર પડી જાય કે આમાં ડબ્બીમાં જેવું હોય એ જ બહાર સ્મેલ આવે, જુદી આવે. ગુલાબ નું લાયા હોય એટલે ગુલાબ ને જ આવે ને મોગરો લાયા હોય તો મોગરો જ આવે. પછી બદલાય આવે. પછી આપણે કે આયા આવું કેવું બોલે એમ કે, પણ એ મય ભરેલું જ એવું છે તો એવું જ આવે ને, કઈથી જુદું આવે? તમારામાં જે હોય એ જ આવે ને. અને સ્મેલ બદલવી હોય તો વિચારધારા બદલો. સ્મેલ આપણે બદલવી હોય તો વિચારધારા બદલો, કર્મ બદલો. અને જીવનમાં છે ને કર્મ બદલાશે ને તો તમારો ધર્મ ઓટોમેટિક બદલાઈ જાય. માણસનો ધર્મ શું છે એ સમજાય નહીં ને ત્યાં સુધી આપણને આપણા કર્મ. માણસ દુખી ક્યારે છે? કર્મથી જ છે. બસ બસ બસ, જોજો ધીમા ધીમા. બસ ખમા ખમા. બસ હો નહીં. અમારે બેગ દાડા એવું થયેલું પાસે એ દાદા ખરા ને, દાદા જાણી હતી તો દુનિયા એટલે ગામના આ પાસે એટલું બધું નહીં. મેં પૂછું અમારે ગમે જાજુ ધૂણવા વાળા બધા એમ ધૂણતા ખબર નહીં શું થયું તો એક દાદા ને થોડુંક એમ લાગી ગયું તો બીજો દાદો ઉઠે પેલા બે ચાર ઠોકી જ દીધી. પછી 95 કરી 2000 મેં એક દાદા ને દંડ્યો. 2-3 ઢીકો ઠોકી જ કાઢી તઈ હું દાદા હતી કઈક હશે હવે ને પેલા કેમ કે બસ યાર બીજા ગામના એક જ મંદિર એમ ભેગા થાય એટલે થોડું ઘણું તો રહે જ ને એમ. હે અને ઈ સાહેબ અમે આપણા ગામની બાજુમાં એક 5 પથરા ગામ છે. 5 પથરા તમે જાણતા હશે, ત્યાં આપણે પાઠ કર્યો હતો. એટલે પછી ધૂણિયા એ ધૂણે મેં તમને કહું ધૂણવામાં છે ને મહેદી ધૂણતો હતો પહેલા. પણ જે દાડે ગુરુ મહારાજ નું જ્ઞાન મળ્યું ને સાચી સમજ આવે ને
ઈ દાડે ઈ મૂર્તિ છે ને આ મૂર્તિમાં સમાઈ જાય. સમજમાં સત્ય જે દાડે સમાઈ જાય એટલે સત્યમાં તમારી સમજ સમાઈ જાય ઈ દાડે તમારી અંદર મૂર્તિ અખંડ બની જાય. અને ગુરુ મહારાજ ઈ જ કીધું કે ભગવાનની કોઈ છબી હોય ઈ દિવાલ પર કે ગાદી પર રખાય અને પરમાત્માની મૂર્તિ છે ને ઈ હૃદયમાં રખાય, ઈ બહાર નહીં રખાય. બહાર રખાય. અને આ જેટલી છે ને એટલી કોઈ દર ભગવાનની મૂર્તિ નહીં હોય, આ છબીઓ છે. જેટલી આ બેઠી હતી છબી છે, જેટલી દેખાય ને એ છબી છે, એ મૂર્તિ નથી. અને આ બોલે ને એ મૂર્તિ છે, પણ ઈ દિવાલે લટકાવાય? દિવાલે મેળ જ નહીં આવે ને. કેવી રીતે તમે લટકાવો? છબી હોય તો લટકાઈ શકો, મૂર્તિ નહીં કેવી રીતે લટકાવો? મને એક દાડે એક ભાઈ પૂછ્યું કે બાપુ તમારી કોપી કરીને કે મૂર્તિ ફોટો બનાવી, મૂર્તિ ગુરુની કોણ બનાવે? બનાવી શકો તમે? આપણામાં તેવડ ખરી કોઈ ગુરુની મૂર્તિ બનાવવાની, ભગવાનની મૂર્તિ બનાવવાની? બનાવો તો તમે મટોળાની બનાવી શકો, પથ્થરની બનાવી શકો, હોનાની બનાવી શકો, પિત્તળની બનાવી શકો, તાંબાની બનાવી શકો સાહેબ. પણ ભગવાનની મૂર્તિ તો આ ઈશ્વર આખી દુનિયાને ઘડનારો સાહેબ, એની મૂર્તિ આપણે ક્યારે ના બનાવી શકીએ? એ તો હમું નથી દેખાય છે પાટની મેં કરેલો એમ. પણ દીવો હલકે કે નહીં? હા એ પાટે જ છે. હા પરસો, હા એમ પરસો હાલતો જ વાંધો નહીં, પણ બીજું માથાકૂટ તમે કરશો જ નહીં. હમણાં માંડ કરીને અમે ઠેકાણે પડી રહ્યા છે. બાપા તો નામથી રાજી રહે, કાર્યની પાછળ કર્મ સમાયેલું છે. શું સમાયેલું છે? કર્મ સમાયેલું છે. અને ઈ કાર્યની પાછળનું કર્મ આપણને સમજાય ને ઈ કર્મ જે દાડે થઈ જાય ને સાહેબ, ઈ દાડે એટલે ઈ ભાઈ મને એ પૂછ્યું કે તમારો ફોટો બનાવી અને ગાદી ઉપર મૂકીને અમે સેવા પૂજા કરીએ તો ચાલે કે નહીં? એમ બહુ સમજવા જેવી વાત છે, ધ્યાનમાં લેવાની, કાઢી નહીં નાખવાની. એક દાડે અમારે પ્રોગ્રામ હતો, એક ભાઈ આમ બેહી રહેલા, મેં તો મને કે બાપુ સીધા બેહો કે ફોટો પાડવાનો છે. એમ બેઠો કે હા હજુ બાપુ સીધા બેહો, ફોટો પાડવાનો. મેં કીધું હા મેં સીધો બેહી રે, તું સીધો બેહ. અને ફોટો પાડવાનો નહીં, તારે ગંતરી હોય તો કોપી ફોટો લેવાય, પાડાય નહીં. પાડી દીધા એવા ને એવા રહી ગયા છે. આપણે કોપી લેવાની છે, પાડવાની નહીં. એટલે મેં એ ભાઈને ઉપદેશી હતો એટલે ધીમે રહીને સમજાય. તમારે પણ આપણે બધા સમજવાનું, આમાં કોઈ વ્યક્તિગતની વાત નથી, બધાની જનરલ વાત છે. ગુરુ મહારાજનો ફોટો ખાલી ગાદી ઉપર મેકીને અગરબત્તી હલગાવાથી ઘણું બધું ભલું થાય છે? ના, નહીં. અપમાન આપણે ક્યારે પણ કરતા નથી, કારણ કે એ આપણી પરંપરા છે. દીવાની પણ એક રીત છે, એ પરંપરા છે. ફોટો મૂકવાની પરંપરા પણ આપણી આદિ અનાદિથી ચાલતી આવી છે. પણ કદાચ એનાથી અધિક ખાલી ફોટો મૂકીને દીવો કરી દેવાથી જો કલ્યાણ થતું હોત તો સદગુરુ આપણને ઉપદેશ શા માટે આપ્યો? ખાલી ફોટો એમ કરી નેલ દે મેકીને તમે સેવા પૂજા કરી લેજો, એમાં કલ્યાણ થઈ જાય એમ કહી દેત કે નહીં? ગુરુ મૂર્તિની સેવા આપણે ક્યારે કરી કહેવાય? સખીરે સાસા સદગુરુને સેવીએ, સેવતા જન્મ મરણ મટી જાય. પણ સદગુરુને સેવ્યા ક્યારે કહેવાય? કે તમને ગુરુએ જે વચન આપ્યું વચનમાં રહી અને જે કર્મ કરો છો ને એમાં રહીને ગુરુ આપેલા નામનું કાયમ અખંડ કાયમ માટે તમે ભજન કરો, એ વાતને તમે ધ્યાનમાં રાખો. એને ગુરુ સેવ્યા કહેવાય, સદગુરુને સેવ્યા કહેવાય. અમે તો આજે આયા કદાચ નક્કી નહીં, પોર વાર્ષિક મેં પગે તો તમે લાગી લો, નમન પણ કરી લો. એટલે ગુરુ કહે છે કે 3 વખત બંદગી તમારે કરવાની છે ગુરુ મૂર્તિની. હવારમાં બેસી
બે હાથ જોડી 3 વખત બંદગી ગુરુ મૂર્તિની, તો કે તમને જે ગુરુ મહારાજ મૂર્તિ જે નક્કી કરાવી એ મૂર્તિમાં તમારી સુરતા લગાવવાની અને પછી ગુરુ મૂર્તિને જ તમારે નમન કરવાનું, પણ ઘાટને નહીં. ઘાટ તો સાહેબ આગો પાછો થાય, ઘાટ તો આવે ખરો ને જાય ખરો. હમણાં આ પર્વતરામાં બેહી રહે એવું તમને દેખાય ને ઘડી કરી. અને સારું છે, હમણાં કદાચ વડોદરા જ્યાં ખરોડ જાય એમ કે કોકદાળ મટી જાય એમ કે હું મટી જાય એમ લાગે તમને? હે આ મટી જાય એવો છે? અને ગુરુ કોઈ દાડ મરે નહીં સાહેબ, ને મરે એ ગુરુ નહીં હોય. આપણે કઈક જોઈએ છે એ કઈક બીજું જોઈએ છે. પેલા એક રાજા છે ને હાથી લઈને નીકળે, પણ રાજા મારા જેવો ગાંડો હતો. કેવો ગાંડો? આગળ બધા ઊંટો જાય ને રાજા વચ્ચે ચાલતો હતો, ને આગળ મોટું એક ઊંટ હતું અને સાંકડી એક શેરી હતી, એની અંદર ઊંટ પડ્યું એટલે ઊંટ મરી ગયું. ત્યાં રાજા પ્રધાનને મોકલ્યો, પ્રધાનજી તમે જોવા જાવ કે આગળ હું ભીડ જામી છે. આપણે કેવો ટ્રાફિક થાય, હમણાં એક ખટારું કશું એમ ફરી જાય રોડ પર. તમે હાલોલ ગમે કે આ બાજુ જતા હોય તો તમે જોજો, પેલા ગધેડા હોય ને ગધેડા, એ તો કોઈ દાડ તમને સાઈડ નહીં હાલે, ખાલી આમ મેળા એટલા એટલે જ જ્યાં ફાળે સુંદાયેલા. એ સુંદાયેલા શું કરવા ખબર? એ કુહો એટલા જ મેળે એમ મેળા એટલા જો ખાઈ જતા હોય તો આ સુંદાવાનું મટી જાય, પણ ઈશારા પ્રમાણે સાઈડ મેં નહીં હરકતા, એમ ખાલી એમ મેળા એટલા ને એટલે જ્યાં ફાળે સુંદાયેલા ફરે. આપણા હતી ઘણા ગધેડા એવા છે, પછી સુંદાયેલા ફરો. મેળા એટલા જ, મેળાવાનું બહુ નહીં, આપણે સીધાથી જવાનું છે. અને મેળાએ કોઈનો મેળાયો ભલભલા રખડી ગયા છે મેળામાં. આપણે કોણ ખેતની મૂળી? રાવણ જેવો રાવણ આપણે કશું નહીં સાહેબ. આપણા ભાગમાં ખાલી છે ને ખાલી સ્મેલ આવી છે બહુ જાજી, મોટું હાથ લાગી જોઈએ આશામાં રહેતા જ નહીં હોય. ખાલી સ્મેલ મળી છે, ને એ સ્મેલમાં કદાચ આપણો ઉદ્ધાર થઈ જાય. પરમાત્માની એક સ્મેલ મળી છે, સત્સંગની એક સ્મેલ મળી છે, જ્ઞાનની એક સ્મેલ મળી છે, અને જિંદગી જીવવાની પણ સાહેબ એક સ્મેલ જ મળી છે. કશું છે? કશું નથી. એક દાડે પવન પંખીડું ઉડી જવાનું, એ કશું રહેવાનું નથી. પણ તમારી સાથે શું આવશે? રાજાજી પ્રધાનને મોકલ્યો કે પ્રધાન તમે આગળ જાઓ. શું છે એમ? એટલે પાછો પ્રધાન જોઈને આવ્યા ને પછી પાછો આવીને કીધું, અરે રે કે રાજાજી આગળ કે ઊંટ મરી ગયું. રાજા કે તારી ભલી થાય, એ કે મરી ગયું. રાજા ખરો પણ મરી કે કમ જાય એ ખબર નહીં. કેમ મરી ગયો છે એમ વિચાર કરે કે હારો ભાવ જાગ્યો, ચાલો ને કે જોઈ આવીએ. આપણે એને ક્યારેક ભાવ જાગે ને જોઈ લઈએ એમ, એટલે એને જો ભાવ જાગ્યો, ચાલો ને કે જોઈ જાય. ઉપડ્યા આરતી વાળા, પછી જે હોય તૈયારી કરજો પાછા. રાજા તૈજી ઊંટને સારે મેર ફરીને જોવે, પાછું હલાઈ જોવે, પાછું એમ કાન ફપેડે, પાછું મોઢું હલાવે. એમ પ્રધાન કે રાજાજી હું કરો હું તમે? કે આમાં બધી આઈટમ પૂરેપૂરી છે તો મરી હું જો એ મને સમજાતું નહીં. એમ સદગુરુ મહારાજનો પગ એવા ને એવા, આ કાન એવા ને એવા, માથું એવું ને એવું, આંખો એવી ને એવી, આખું શરીર જેવું છે એવું ને એવું છે, તો આ તું કે છે મરી ગયું એમ, તો આમાં મરી હું જો એ મને સમજાતું નહીં સાહેબ. એ આપણો પણ આ એક દાડો ઈદ વારો છે, આમાંથી કશું વધતું નહીં કશું ઘટતું નહીં. પણ મય જેને સમજ પડે છે, જેને ખબર પડે છે. પેલા નહીં એક જણો પેલા સાધુ હતો ને, સાધુ આવા કોઈક ભગત છે, એમને કાંઈ એમ કે એકાદ દાડો સત્સંગમાં આવો, તમે હજી બધા જજો, ગુરુ કર્યા હોય તો સત્સંગમાં જજો સાહેબ. સત્સંગ છોડશો ને તો ચોક્કસ આપણો માહોલ બગડશે. ગુરુ દરબારનો સત્સંગ ક્યારે નહીં છોડવાનો. તમે જે ગુરુ મહારાજને માનતા હોય પણ તઈ જજો, અને તઈ જઈને હોગાત નહીં બેહી રહેવાનું. જાણે પરુણાજીલા એમ કશું કરવા લાગવાનું. સેવામાં છે ને ભગવાન આ કાળ ક્યારે તાબે, આ કાળ આ 3 લોકને તાબે કરેલા ક્યારે કરેલા? કાળ પુરુષ છે ને એ ધ્યાન કરેલું, ભગવાનનું તપ કર્યું, બરાબર તપમાં બરાબર લાગ્યા ત્યારે ભગવાને કીધું માગ શું? ત્યારે 3 લોક માગી લીધેલા. હું માગ્યું તું? 3 લોક. આ બધું કાળના હાથમાં છે. આ સૃષ્ટિનું બધું હલન ચલન, આ બધો વહીવટ કોણ કરે? કાળ કરે. પણ ભગવાને કીધેલું આ બધું હોપી દમ. ના, નહીં.
પણ આ મૃત્યુલોકનો માનવી કદાચ મારું ભજન કરે ને, એ તારા મસ્તક ઉપર પગ ધારણ કરીને મારા પરમ પદ ઉપર મારા દરબારમાં આવશે. આખી તમારી નગરીનો વહીવટદાર કોણ? તમારું મન. ઈ જ કાળ છે. કોણ? મન. આ ત્રણ લોકનો વહીવટદાર કોણ? એલો તો ન્યારો જ છે. તમને જે નક્કી કરાવડે એ તો એ મનથી પણ જુદો છે, પણ આ વહીવટી બધી કોના હાથમાં? મનના હાથમાં છે. અને મન જે દાડે કાબુમાં થાય તે દાડે તમે મનને કાબુ કરીને આત્મા સ્વરૂપ મન ઉપર કાબુ કરી અને પછી પણ તમે ઈશ્વરને પામી શકો. એટલે કીધું મારો ભગત છે ને તારા મસ્તક ઉપર પગ ધારણ કરીને મારા દરબારમાં આવશે. એ વાત કરી હતી ભગવાને. જેને મન કાબુ કર્યું છે ને એ પરમાત્માને પામી ગયો. મન હજુ ઘણાકને આપણને મન નહીં બચતું. જૈન તઈ લહરકા મારતું ફરે, જૈન તઈ આટા મારતું ફરે, જૈન તે હાથ લાગી જાય તે હોત તું જ ફરે. મનનું કામ શું છે? ખોતરવાનું વધારે. એ ખોતરવાના ધંધા કરે. અને ખોતરે ને ત્યાં સુધી સમજી લેવાનું હજુ આપણે મનની ગતિ ઉપર છે, આત્માની ગતિ ઉપર આવેલા નથી. એ પછી મેં હોય કે તમે હોય. ખોતરવાનું એ તો સમજાય ને તમને. નહીં જરૂર હોય ત્યાં આપણે હાથે કરીને બધું ગંદકી વાળી વસ્તુ છે તો ખબર નહીં પડે આપણને છેટા હરકી જવા જેવું છે, અહીંયા ખોતરવા જેવું નહીં, મને સ્મેલ ખરાબ આવે. તઈ બહુ માથાકૂટ કરવાની. રાજા નક્કી કર્યું કે મરી હું ગયું. પછી પ્રધાન ધીમે રહીને સમજાયું કે રાજાજી તમે આમ હોદા હોદ કરો ને એમ નહીં મળે. અંદર જેને જે આત્મા એવું કહેવાય ને, આનો આત્મા અને આત્માની જોડે જોડાણ કોણ છે? પ્રાણ છે. મને એક ભાઈ પૂછતા હતા કે મહારાજ આત્મા છે ઈ શરીરમાં મય રહે કે બારો રહે? આપણે કેવું નક્કી કર્યું? મહાપુરુષો કે આ દિલમાં આ પંડની અંદર પિંડની અંદર પરખજો આત્મા ભીતર છે કે બારો. પણ કહેવાય છે કે આ પ્રાણ એટલે કે પવન, ઈ પવન નો જ્યાં સુધી કોન્ટેક્ટ છે ને ત્યાં સુધી આત્માની ગતિ ચાલે છે. અને કોન્ટેક્ટ જો અહીંયાથી બંધ થઈ ગયો, શ્વાસ તમારો રોકાઈ ગયો એટલે ત્યાં પૂરું થઈ જાય. આનાથી ચાલે છે વાયુ. પ્રાણ એટલે કે વાયુ. વાયુથી જ આપણે જીવિત છીએ. જો વાયુ બંધ થઈ જાય ને તો પછી ગમે તેવો હોય ને હાવ બોલવાનું બંધ. કેમ કે આ હમણાં ને અમારા પરીનભાઈ ને આ બધું ચાલે એ સિસ્ટમ કહેવાય. ને શું કહેવાય? સિસ્ટમ ચાલે. પછી કોઈક સિસ્ટમ બગડે એટલે પેલા પાછા ત્યાં લઈ જાય. પણ કોયલ ઉડી જાય ને તે પેલો કે ભાઈ કોયલ ઉડી જાય એટલે આખી સિસ્ટમ બંધ. પછી તમે એમ કરીને હલાઈ જોવે કેવું લાગે કે સિસ્ટમ બંધ, કશું નહીં ચાલતી. કોયલ જ ઉડી ગઈ ત્યાં શું કરી લેવાનું? આપણી કોયલ એટલે પ્રાણ. કોયલ ઉડી ગઈ તો પતી ગયું, પછી કશું કામ લાગે. પછી આપણી બહેનો ગાવે કોયલ ઓંબલિયા મેં રેતેલા. રેતેલા પણ આ ઉડી ગયા તેનું શું થાય? તે રેતેલા કોયલ આંબલિયા મેં. આ આંબલિયા મેં કોયલ હારી છે, પણ કદે કદે કોયલો છે ને કદે હજુ કાગડા જ ફરતા ફરે. મીઠી વાણી બોલે એને કોયલ કહેવાય. અને કદાચ પછી બીજી બધી ભાષાઓમાં બોલતું હોય એને એ પછી હવે તમે જે નક્કી કરો એ બધું કાગડામાં જ આવે એમ. એ કાગડા બોલે કહેવાય. એટલે આપણે જેટલું બને એટલું કોયલના ટહુકા જેવી વાણી રાખો, વાણી મીઠી રાખો, ભાવ સારો રાખો, પ્રેમ રાખો, એકબીજા ઉપર દયા રાખો, એકબીજાના એક સહયોગી બનો. આપણે ભક્તિને આગળ દોરવી છે. ગુરુ મહારાજના આપેલા જે કંઈક મહિમાને આપણે આગળ વધારવાનો છે. આપણે એકબીજાના સહકાર જ ગાડું ચાલે. એકલાથી કોઈ દાડ ચાલવાનું નહીં ચાલે ને. એકલાથી ઘોર નહીં ચાલતું. ચાલે એકલાથી આ કાયા નહીં ચાલતું. એક દાડ અમારે એક મહારાજ સત્સંગ કરે, આ દેવી દેવતાઓ બધા ખોટા છે, 33 કોટી દેવતાઓની બધા વાતો કરે છે, બસ આત્મા સિવાય કઈ છે જ નહીં. પણ મારે એમ કેવું આ દેહનગરીમાં બધા છે તે આયો બધે રખડતો ફરે ને આ બે સૂર્ય ચંદ્ર નહીં હોય, આ બે દેવ અહીંલો આત્મા જોઈ શકે ખરો?
મેં આત્મા શું બધું આપણે જ કરી લઈએ એમ કરીને જાય તો કઈ પા જાય? જોગધામ નહીં જાય? હે? અને કદાચ આત્મા સાંભળતો હોય તો પછી આ જે કાન આલ્યા ઈ કાન કદાચ બેરા હોય, માણસ બેરો હોય તો હેલો સાંભળવો જ જોઈએ ને. કોઈની જરૂર નહીં હોય એ સાંભળવો જ જોઈએ ને. કેમ આની જરૂર પડી? અને બોલવામાં હતી જો આત્મા જ બોલતો હોય તો જીભની શું જરૂર પડે? ડાયરેક્ટ એ નહીં બોલે. બધા કે બોલે પણ હવે બોલે હું છે એ જ નહીં સમજણ પડતી આપણે. આત્મા લગભગ નહીં બોલતો હોય, બોલતો હશે બાકી. અને જો બોલતો હોય તો નીકળી જાય તો કેતો નહીં જાય મેં જમ ને તમે બધા બાય બાય આવજો એમ નહીં કેતો જાય. બોલતો જ હોય તે. પણ ગુરુ મહારાજે આપણને એવું નક્કી કર્યું આત્મા એ માત્ર ને માત્ર ચેતન સ્વરૂપ છે, બીજું કઈ છે? ખાલી ચેતન છે. એ બોલવા સાંભળવા અમે બધી સિસ્ટમ ગોઠવેલી છે. આ પેટી હમણાં વાગે તમને સંભળાય બરાબર? આમ તો પેટી તો નહીં વાગે, પેટી તો પેટી જ હોય, પેટી વાગે નહીં. મેં કદાચ પ્રોગ્રામ માં કીધેલું પેટી વાગે નહીં. તમને કદાચ એ પૂછું જો મેં પેટી કેટલા ખૂણાની આવે તો કોઈ મને કહેશો? 3 ખૂણા આવે, 4 ખૂણા આવે, 5 ખૂણા આવે. પેટીના કેટલા ખૂણા આવે? ચોરસ આવે, ગોળ આવે? હાર્મોનિયમ એટલે કેવી આવે? ચોરસ આવે, લંબચોરસ આવે, ગોળ આવે, કાળા કલરની આવે, લાલ કલરની આવે. જેને સદગુરુ ચરણે ગયા હોય એને સમજણ આલી હોય તો કદાચ ખ્યાલ આવે કે પેટી શું છે અને આ દેખાય તે શું છે. પેટી કોઈ દાડ દેખાતી દેખાય? પેટી દેખાય નહીં, દેખાય એ પેટી નહીં હોય. દેખાય પેટી? નહીં દેખાય. અને દેખાતી હોય તો પછી એ પેટી નહીં હોય. અને એ પેટી જો તમને દેખાતી હોય તો આપણા જ્ઞાનમાં સમજવામાં કઈક ફેર થતો. કારણ કે પેટી એવું એ તો તમને બધાને ખબર છે. તો આ દેખાય એવું શું છે એમ? આ સમજવા માટે સદગુરુ કરવો પડે કે આ મહારાજ કહે છે કે પેટી દેખાતી નહીં તો આ દેખાય એ શું છે આ જાણવું હોય તો 4 વસ્તુ સદગુરુને કુરબાન કરવી પડે. અને પછી સમજાય કે આ પેટી એટલે શું. એમ બધા લાગે પેટી વાગે છે, એક આઈટમ બધી છૂટી પાડ દો પછી વાગે. તો પેટી ખરી રીતે વાગવું જોઈએ ને. પેલાની એક બેન એક ભાઈ છે ને કપાસનું ગાડું ભરી નીકળ્યા અને ગામમાં ગાદલા બનાવવા માટે કપાસ વેચવા માટે નીકળ્યા. એટલે પેલા એ પૂછ્યું કે ભાઈ કપાસના ગાડાના ઉસક કેટલા એમ. પેલો કપાસની વાત કરે પેલો આખા ગાડાની વાત કરે કે ભાઈ આખા ગાડાના કેટલા? તો કે 100 રૂપિયા. ફાઈનલ? તો કે હા 100 રૂપિયા. ફાઈનલ? હાસુ કે? તો કે હાસુ 100 રૂપિયા. લખાણ કરી લીધું. ફરવાનું નહીં? તો કે નહીં ફરું. પેલા વાળા સારું હતા, ભલે મોહડાનું પીન પણ બોલ્યા પછી ફરે નહીં. બોલી જાય હેલા બોલી જાય. હમણાં વાળા આપણે ટીલા વાળા કશું નહીં, કંકુનું નક્કી નહીં, ફરી જાય. આપણી બહેનોની લગ્ન કરીએ નવી નવી કેટલો મોટો પોતો પૂરે, આટલો મોટો, પણ કશું નાખી નહીં. જો કિસવાઈ જાય ને તો એને એમ કરીને ઘૂઈ નાખે ને ચાલી ભાઈ એ કશું માથા એ તારો કંકુ હંકુ રહ્યો પર પોતો. કારણ કે નવા નવા હોય તમારે બધો ભાવ સારો હોય એટલે કંકુની પોથી સારી હોય એમ. પેલા એક બેન કુંવારા હતા એટલે લગ્ન થઈ ગયું એટલે હેડપંપે પાણી ભરવા જતા આટલો મોટો ટીલો ને. એટલે પેલી બેનો કે અરે બેન આટલો મોટો ટીલો કહ્યું આપણે લગ્ન કર્યા નહીં એમ. પેલી કે ઓહો લગ્ન કર્યા હો એટલે કે બહુ મોટો ટીલો. અઠવાડિયું કર્યું ને પછી ટીલું થોડુંક નાનું થયું. એટલે પેલી કીધું બેન આજે કેમ ટીલો થોડો નાનો થઈ ગયો? કે તમને ખબર નહીં તમારો ભાઈ બીમાર છે કે તમને ખબર નહીં તમારો ભાઈ બીમાર છે. 4-5 દાડા થયા ને ભેગી થી એટલે પછી હાવ નાની ટીલી કરી હો. ટીલો નહીં પછી ટીલામાંથી ટીલી આવતી રહી. ઘણી આપણે ટીલી થઈ ગઈ છે. ખાલી દીવો એટલો કર્યો નિયમ મેં કશું નહીં, અને ટીલી કહેવાય. દીવો એટલો ચાલે છે એટલે ટીલી કહેવાય.
અને દીવો બંધ થઈ જાય તે દાડે બીજું અઠવાડિયું નીકળી એટલે ઠાવ કૂપ ભૂહી નાખી કશું નહીં. પેલી કે બેન આજે કેમ ટીલો તમારા ભાઈ જતા રહ્યા ખબર નહીં તમને કે અને અઠવાડિયું થયું પાછી હતો એવો ટીલો કરીને આવી. પેલી કે પાછો હતો એવો ટીલો તે કે બીજા નવા કર્યા તમને ખબર નહીં કે નવા કરી લીધા એમ એટલે હતો એવો ટીલો પાછો થઈ જાય. એટલે તમે પાછા કદાચ ટીલી થઈ ગયો હોય તો ટીલા કરજો હો કદે કદે થઈ જાય. હમણાં કેમ કે રખડવાનું વધારે ને એક જણ મને આપણો એટલે કંચન બાપુનો એટલે આપણો જ કહેવાય ને મને તેમ લાગે કંચન બાપુનો એટલે આપણો કહેવાય કેમ કે મેં કંચન બાપુનો એટલે મેં કોઈનો બીજાનો ને એક પેલા બેન લગ્ન કરીને આવ્યા પેલીને તિજોરીને એવું બધું આલ્યું હશે ને આ બેનોની પાછી અમુકની ટેવ ઘણી હોય આપણને એ માર બહારલું એટલે મારું અલગ જ એમ હા એલી કે મારી તિજોરી છે એમ બધું બોલે. બેડું તો કે મારું છે બધું મારું મારું એટલે પેલો એકદમ સમજાય કે પાછું ભાષા કે બકા એમ વાપરે ને પાછા ઘણા આપણે એટલે કે એવું નહીં હોય. જો કે તું બધું મારું મારું કરે વાત સાચી છે તે મેં કોઈનો એમ એનો કે મેં કોઈનો તે કે તું હતી મારો આ બધું તું મારી આ બધું તારું ને મેં તારો તે આપણે કખી હોય તે કે હા બધું તારું એમ મેં તારી બધું તારું એલા પેલા એવું કીધું કે એક કામ કર એવું નહીં કે બધું તારું એવું નહીં પણ આ તારું નહીં મારું નહીં બધું આપણું કહેવાય હો પણ સમજણમાં થોડીક ભૂલ પડી કે તારું નહીં ને મારું નહીં આ જે છે આપણું. હવે પેલા ભાઈને આપણે પેલા બાથરૂમમાં બધું હોય ને એટલે પેલા બેન ને ત્યાં મહેમાનો આવવાના હતા. મહેમાનો આવવાના થયા ને એટલા અમે પેલા બેન નાવા ગયા એટલે એક કપડું લઈને જતા રહ્યા ને એટલા અમે પેલા ઘોયર કોઈ નહીં મેમ કરી બેન નાવા ગયા. પણ હવે પેલા મહેમાન આવીને બેસી ગયા એટલે નીકળે કેમ કેમ આ બેન ભાષા બોલવા ગયા ખરા પણ ભાષામાં ખ્યાલ નહીં આવ્યું એટલે પેલા ભાઈને કીધું સાંભળો છો એમ પેલો કે શું કે છે કે પેલો આપણો સણિયો હાલ દે ને ઓરો કે પેલા કે બે જણા હિયારો પહેરો છો તમે એ સુધી આપણો એમ જ થઈ ગયો એમ પેલો શીખવાડેલું તે આપણું કહેવાય બધું તારું નહીં ને મારું નહીં એમ એટલે આમાં આ તારું નહીં ને મારું નહીં એ નીકળી જાય ને જે દાડ આપણું થઈ જાય ને સાહેબ એ દાડે જિંદગી જીવવાની બહુ મજા આવશે. જે દાડ તારું ને મારું બે રહેશે ને ત્યાં સુધી સત્ય સમજાવવાનું તું તારું મૂકી દે ને મેં મારું મૂકી દઉં તારા ને મારા વચ્ચેનું જે વધ્યું ને એ જ આપણું છે સાહેબ. હું ઘણી વખત કહું સદગુરુ તમે એમ કહો છો કે અમે સદગુરુને બધું આપી દીધું સાહેબ સદગુરુને તમે કશું આપ્યું નહીં માત્ર ને માત્ર સદગુરુએ તમને મુકાવડાવી દીધું છે કોઈ કશું લીધું મુકાવડાવી દીધું પણ આપણને એમ લાગે કે અમે બધું આપી દીધું એટલે આપણે બધા કંચન બાપુ ના કહેવાય. કંચન બાપુ આપણા કહેવાય ને આપણે એમ ના કહેવાય ને ગુરુ ગુરુ જ હોય ગુરુમાં કોઈ ભાગ પાડવાનું આવતું ગુરુ સાહેબ. પેલા ભાઈ નક્કી કર્યું કે ગાડું આખું લખી લીધું કમ્પ્લીટ હો પેલાને એવું લાગ્યું કે કપા ખાલી કરી લે છે ને એટલે હેલો ઉઠ્યો આખું ગાડું ચાલ ભાઈ કે આખું ગાડું કઈ કે આપણે કપાની નહીં આ લખાણ જો વિસાતરામ કે આખા ગાડાની કિંમત આપણે કરી નાખી 100 રૂપિયા કે આખું ગાડું નહીં કપા નહીં લખાણ બોલીને ફરવાનું નહીં. પેલો કે વાત હાસી બોલીને ફરાય તો નહીં. વા ફરે વાદળ ફરે ફરે 900 નદીના નીર પણ સૂરો બોલ્યો ના ફરે ભલે પક્ષી મૂગે સૂર્ય. પણ હમણાં તો ગુરુ સુધી જૂઠું બોલે કશું નક્કી નહીં અમાર વાળા જૂઠું સાહેબ જિંદગીમાં નહીં બોલવાનું ભલે જે થનારી થઈ જાય પણ જૂઠું તો નહીં જ બોલું. જૂઠ સમાન પાપ નહીં અને સત સમાન તપ નહીં. આપણે કદાચ જૂઠ બોલીએ તો બીજાને હું શીખવાડીએ. અમે તમને છેતરતા હોય તો તમે શું કરો? બહુ નહીં છેતરવાનું કોઈને. તમને કહું બધાને અને આપણે બધા આપણે બીજાને નહીં મેં મારી વાત કરું આપણે બીજાની કોઈની કરવાની નહીં તો મહાપુરુષોનો કહો છે ભાઈ નિંદા છે ને એ જગતમાં બહુ ખતરનાક આઈટમ છે. નિંદા ક્યારેય નહીં કોઈની કરવી
ભગત બન્યા પછી કોઈની નિંદા નહીં કરો. જે જેવું કરતું હોય એ બરાબર, નિંદામાં બહુ જાજુ પડવાનું નહીં. नहीं तो कबीर साहब के जो भी साधु का निंदक है उसको उसकी बाजू में झोपड़ी बना के दे दो. તમારી જે નિંદા કરતો હોય એ માણસને કે તમારા ઘરની બાજુમાં રહેવા માટે જગ્યા આપી દો. કારણ કે તમારું કર્મ તો ઓછું કરે છે ને એ નિંદા કરી કરી. કોઈ તમારી નિંદા કરે ને તો સાહેબ ખુશ રહેવાનું, એની જોડે ઝઘડો કરવા નહીં જવાનું. એ મારી વાતો કા કરી ખાતલા, એ મારી એમાં તમે ધોવા દો, હું કરવા ભાગીદાર બનો, મારે એમ કહેવાનું કરે કરવા દો. આ ભગત માણસોને કદાચ કોઈ બીજા, પણ હમણાં એવું થઈ ગયું છે, પેલા બસિયારા છે ને એ હજુ સીધા રહે. આપણી ભક્તિયા નહીં લા, આપણે ભક્તિયા હામું નહીં બોલવાનું એમ કે. અને આપણા ભગત વાળા કેમ કે થોડુંક આપણું એમ પાવર સડી ગયું ખરું ને, હોપ સડી ગયું થોડું આપણે ભગત ને એમ, એટલે પેલા આમને ખોતર ખોતર કરીએ આપણે આમ છે. પણ ઘણી વખત કદીક જોઈએ છે ને તો આપણા કરતા અહીંયા હારા, કોઈની વાતો નહીં કરી ખાય. હોગાન હોગા હિંતા એને ગામ મેં હોગાન હોગા કામ કરે, આપણે લગ્ન પ્રસંગ કરીએ તો હોગાંત આવીને બેહરે. હવે એ ભક્તિયા છેલ્લા આપણે ગાડી જતા ચાલો, એ ખાવા બોલાવે તો ટાઈમે આવીને ખાવા બેસી જાય ને ખાઈને પાછા સાંદલો મેકીને ઘેર નાહી જાય. અને આપણા ધમાલ કરવાથી ઉષા નહીં આવે. ભગત એમ ભગત બન્યા આપણે બહુ વિચારીને દેવાનું. પેલો પછી નિરાશ થઈ ગયો કે તારી ભલી થાય તારી ની, હવે હું કરવાનું, જવાબ હું આપવાનો. અને ગાડું હતું ભાડાનું, ભાડાનું જ હોય ને, ગાડું ભાડાનું જ હોય. તમને વેમ ભરાઈ ગયો છે આપણું જ છે એમ, ભાડાનું છે સાહેબ. જીવ સાને ફરે છે ગુમાંડમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં. આ મકાન મળ્યા છે એ ભાડાના છે, એક દાડ આપણે ખાલી કરવા પડશે. બધાનું બિલ આવે ને, 2 મહિના લાઇટ બિલ ની ભરીએ ને તોય કાપી જાય. એનાથી પંખો ફરે, ટીવી ચાલે, અજવાળા થાય બધું, પણ નહીં ભરીએ તો મીટર કાપી જાય. તોય આપણે કીધીએ કે ભાઈ મીટર કાપી જાય, હવે બિલ ભરી દેજો. આ 60 70 વર્ષ થઈ જાય તો તમે કોઈ દાડ બિલ ભરવાનું નામ લેતા નહીં, તોય હારો કહેવાય ને, હજુ મીટર કાપેલા નહીં. અને જે દાડ કાપે ને તે દાડે ગમે એવી અરજી કરશો ને પાછું મેળ પડવાનો, એટલે કદાચ અરજી કરો તો પાછું મળે. આમાં કોઈ અરજી ચાલતી. હે અરજો મારી સાંભળો, રણુજાના રાજા રે